ગુડ આફ્ટરનૂન ટુ ઓલ ઓફ યુ. એલપીએસ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 8 વિષય અંગ્રેજીમાં આપણે પૂરક વાચન પાઠ 3 શીખવાના છે. તો યુનિટ 3નું હેડિંગ છે સ્ટોપ પોલ્યુશન, એટલે પ્રદૂષણને અટકાવો. પોલ્યુશન એટલે પ્રદૂષણ. હેવ યુ એવર સીન બ્લેક સ્મોક? શું તમે ક્યારે પણ કાળા રંગનો ધુમાડો જોયો છે? સ્મોક એટલે ધુમાડો. કમિંગ આઉટ ઓફ ફેક્ટરી ચીમનીઝ, ફેક્ટરીની ચીમનીમાંથી બહાર આવતો. કમિંગ આઉટ એટલે બહાર આવવું. ટર્નિંગ ધ સ્કાય અ ડર્ટી ગ્રે કલર, તો જે આકાશ જે છે એ કાળા ભૂખરા એવા રંગમાં, ગંદા ભૂખરા એવા રંગમાં રૂપાંતરિત થઈ જાય છે. ધીસ ઇઝ એર પોલ્યુશન, તેને કહેવાય છે હવાનું પ્રદૂષણ. એર પોલ્યુશન, હવા પ્રદૂષણ. કાર્સ, ટ્રક્સ, બસીસ રિલીઝ ગેસીસ એન્ડ પાર્ટિકલ્સ ધેટ પોલ્યુટ ધ એર ટુ. કાર, ટ્રક અને બસમાંથી ગેસ અને રજકણનો ફેંકાય છે, બહાર આવે છે, તો તે પણ હવાને પ્રદૂષિત કરે છે. પોલ્યુટ એટલે પ્રદૂષિત કરવું, પાર્ટિકલ્સ એટલે રજકણ. સ્મોક ફ્રોમ ફાયર એન્ડ ચૂલા ઓલ્સો પોલ્યુટ્સ ધ એર. ધુમાડો, જે આગ અને ચૂલામાંથી જે ધુમાડો નીકળે છે તે પણ હવાને પ્રદૂષિત કરે છે. હવે નીચે જુઓ તો લેન્ડ પોલ્યુશન આપેલું છે કે જમીનનું પ્રદૂષણ કેવી રીતે થાય, વોટર પોલ્યુશન કેવી રીતના થાય, નોઇઝ પોલ્યુશન કેવી રીતના થાય અને કેવી રીતના અટકાવવું જોઈએ, એના માટે અહીં તમને સરસ મજાનું પાઠ આપેલ છે. તો લેન્ડ પોલ્યુશન એટલે જમીન પ્રદૂષણ, વોટર પોલ્યુશન એટલે પાણીનું પ્રદૂષણ, એન્ડ ઇવન નોઇઝ પોલ્યુશન એટલે ઘોંઘાટનું પ્રદૂષણ પણ એ બિગ પ્રોબ્લેમ છે, એ પણ બહુ મોટી સમસ્યા છે. પ્રોબ્લેમ્સ એટલે સમસ્યા, મુશ્કેલી છે. ફેક્ટરીઝ એન્ડ ઓર્ડિનરી પીપલ થોટલેસલી ડમ્પ રબિશ એન્ડ વેસ્ટ ઓન લેન્ડ ઓર ઇન વોટર. તો ફેક્ટરી જે છે તે અને જે સામાન્ય લોકો છે વગર વિચારીએ, થોટલેસલી એટલે વગર વિચારીએ, ડમ્પ એટલે ફેંકવું, રબિશ એટલે કચરો વગર વિચારીએ કચરો ફેંકે છે અને જમીન અને પાણીમાં નકામું બધું ફેંકે છે અને તેમાં પ્રદૂષણ ફેલાવે છે. ફાર્મ પેસ્ટિસાઇડ્સ કિલ ઇન્સેક્ટ્સ, જે ખેતીમાં જે રસાયણ વપરાય છે, રાસાયણિક જે પદાર્થો વપરાય છે તે જીવજંતુઓને મારી નાખે છે. રાસાયણિક પદાર્થો પેસ્ટિસાઇડ્સ, જો જે આપણે ખેતીની અંદર જંતુનાશક દવાઓ વાપરે છે તે જીવજંતુઓને મારી નાખે છે. એન્ડ ક્રિએટ લેન્ડ પોલ્યુશન, અને જે જમીનનું પ્રદૂષણ ઉત્પન્ન કરે છે. ક્રિએટ એટલે ઉત્પન્ન કરવું, લેન્ડ પોલ્યુશન એટલે જમીનનું પ્રદૂષણ. એન્ડ નોઇઝ પોલ્યુશન ઇઝ ક્રિએટેડ બાય લાઉડ મશીન્સ એન્ડ સાઉન્ડ્સ ઓફ હોર્ન્સ. હવે જે અવાજનું જે પ્રદૂષણ છે એ તમે જુઓ તો મોટા જે અવાજ કરતા જે મશીનો છે તે અને હોર્નના અવાજ, એનાથી નોઇઝ પોલ્યુશન થાય છે. આગળ જુઓ, ઓશિયન લાઈફ ઇઝન્ટ સેફ ફ્રોમ પોલ્યુશન. તો સમુદ્ર જીવી જે છે, સમુદ્ર જીવન એ પણ પોલ્યુશનથી સુરક્ષિત નથી. સેફ એટલે સુરક્ષિત, તો પોલ્યુશનથી ઇઝન્ટ સેફ એટલે સુરક્ષિત નથી. સમટાઇમ્સ પીપલ આર હાયર્ડ ટુ ક્લીન અપ પોલ્યુટેડ સી શોર આફ્ટર એન ઓઇલ સ્પીલ. તો કોઈક વાર લોકોને આપણે ભાડેથી રાખવા પડે. સમુદ્રમાં જ્યારે તેલ ઢોળાઈ ગયા પછી નદી કિનારોને જે પ્રદૂષિત થાય છે એને ક્લીનઅપ કરવા માટે, એટલે સ્વચ્છ કરવા માટે આપણે માણસોને હાયર કરવા પડે છે. એટલે માણસોને આપણે ભાડે રાખવા પડે છે, પૈસા આપીને રોકવું પડે છે સાફ કરવા માટે. સમટાઇમ્સ શિપ્સ કેરિંગ પેટ્રોલિયમ હેવ એક્સિડન્ટ્સ. કેટલીક વાર જે વહાણો છે તેને અકસ્માતો નડે છે. પેટ્રોલિયમ જે લઈ જાય છે ત્યારે અકસ્માત નડે છે. એન્ડ ધેર ઓઇલ સ્પીલ્સ ઇન્ટુ ધ ઓશન, અને તેઓનું જે ઓઇલ જે છે એ તેલ જે છે એ સ્પીલ્સ એટલે ધોળાય છે, સમુદ્રની અંદર તેલ ધોળાય છે. તો આ રીતે ઓશનમાં, સમુદ્રમાં પણ પોલ્યુશન થાય છે. આગળ જુઓ, ડર્ટી એર, લેન્ડ એન્ડ વોટર આર ડેન્જરસ. એટલે ગંદી હવા, ગંદી જમીન અને ગંદુ પાણી એ જોખમકારક છે. ડેન્જરસ એટલે જોખમકારક છે. ડર્ટી એર ઓર સ્મોક, ગંદી હવા અથવા તો સ્મોક એટલે ધુમ્મસ, ધુમાડા જેવું હોય છે. ઇઝ હાર્ડ ટુ બ્રેથ, એટલે શ્વાસ લેવામાં આપણને મુશ્કેલી પેદા કરે છે. બ્રેથ એટલે શ્વાસ લેવો.
અને હાર્ડ એટલે અઘરું પડે છે, આપણને મુશ્કેલી પડે છે. એન્ડ મેક્સ પીપલ એન્ડ એનિમલ્સ સિક, અને આપણા લોકોને અને પ્રાણીઓને માંદા કરે છે. સિક એટલે માંદા કરી નાખવું, માંદા થવું. ડર્ટી વોટર મેક્સ પીપલ એન્ડ એનિમલ્સ સિક, ગંદુ પાણી લોકોને અને પ્રાણીઓને માંદા કરે છે. વેન દે ડ્રિંક ઇટ ઓર વોશ ઇટ ઓર લીવ ઇન ઇટ, જ્યારે પણ લોકો અને પ્રાણીઓ તે પાણીને પીએ છે કે ધુએ છે, કપડાં એવું ધુએ છે કે તેમાં રહે છે, તો પ્રાણીઓ લોકો માંદા થઈ જાય છે. ઇટ ઓલ્સો કિલ્સ પ્લાન્ટ્સ, તે છોડવાઓને પણ મારી નાખે છે. કિલ્સ એટલે મારી નાખો ને પ્લાન્ટ્સ એટલે છોડવાઓને. ઇફ લેન્ડ ઓબ્ઝર્વ્સ ટુ મચ ઓફ વેસ્ટ, જ્યારે પણ જો તમે જુઓ કે વેસ્ટ જે છે, નકામો જે કચરો ને એ બધું જે છે એ જમીન શું કરે છે? શોષે છે. જમીન શોષે છે એટલે એબ્ઝોર્બ એટલે શોષે છે. ટુ મચ ઓફ વેસ્ટ નથિંગ વિલ ગ્રો ઓન ઇટ, જ્યારે શું થાય છે કે જમીનમાં જ્યારે ગંદુ જે વેસ્ટેડ વસ્તુ હોય તે એમાં શોષે છે, ત્યારે શું થાય છે? કંઈ પણ જમીન પર ઉગતું નથી. નથિંગ વિલ ગ્રો, કંઈ પણ ઉગતું નથી. એન્ડ ઇટ બીકમ્સ અનફિટ ટુ લીવ ઓન, અને તેના પર રહેવાનું અસુરક્ષિત થઈ જાય છે. કંટ્રોલિંગ પોલ્યુશન ઇઝ નોટ ઇઝી, પોલ્યુશનને, પ્રદૂષણને જે કંટ્રોલ કરવાનું છે, નિયંત્રણમાં રાખવાનું, નિયંત્રિત કરવું, કંટ્રોલિંગ એટલે તે સરળ નથી, નોટ ઇઝી. મોસ્ટ પીપલ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ ચેન્જ ધેર વે ઓફ લિવિંગ, બહુ બધા લોકોએ તો તેના જીવનને બદલી નાખવાનું એને શોધી કાઢ્યું, કારણ કે તેને બદલવું ખૂબ જ મુશ્કેલ હોય છે, એટલે તેનું જીવન પણ તેણે બદલી નાખ્યું. ઇવન ગવર્મેન્ટ્સ એન્ડ બિગ કંપનીઝ ફાઇન્ડ ઇટ હાર્ડ ટુ ઇન્ટ્રોડ્યુસ ચેન્જીસ. ઇવન તમે જુઓ તો સરકાર અને મોટી મોટી જે કંપનીઓ છે તેને પણ આ જે ચેન્જીસ છે એને બદલવાનું ખૂબ જ મુશ્કેલ થઈ ગયું છે. તો વેરી ડિફિકલ્ટ છે ગવર્મેન્ટ માટે, કંપની માટે તો ઇન્ટ્રોડ્યુસ કરવાનું, રજૂ કરવાનું ખૂબ મુશ્કેલ થઈ ગયું છે. ઇન્ટ્રોડ્યુસ એટલે રજૂ કરવાનું છે. બિકોઝ દે આર ઓફન અનપોપ્યુલર ઓર એક્સપેન્સિવ, કારણ કે તે ખૂબ જ અપ્રિય હોય છે અને ખૂબ જ ખર્ચાળ હોય છે. એક્સપેન્સિવ એટલે ખર્ચાળ અને અનપોપ્યુલર એટલે અપ્રિય હોય છે. તો હાવેવર સમ ચેન્જીસ કેન ઓલ્સો હેલ્પ, તેમ છતાં થોડાક એવા નાના જે બદલાવ જે છે એ આપણને મદદ કરી શકે છે. રીયુઝિંગ થિંગ ઇન્સ્ટેડ ઓફ થ્રોવિંગ ધેમ અવે હેલ્પ્સ. તો તમે જે વસ્તુઓ છે ગમે ત્યાં ફેંકો છો, થ્રોવિંગ ધેમ, વસ્તુઓ તમે જે ફેંકો છો તેના કરતાં, ઇન્સ્ટેડ ઓફ એના કરતાં તમે તે વસ્તુઓનો રીયુઝિંગ એટલે ફરીથી ઉપયોગ કરી શકો. યુઝિંગ લેસ વોટર ઓર રિસાયકલિંગ ઓફ વોટર ઇઝ હેલ્પફુલ. તો પાણીનો ઓછો વપરાશ અને જે ગંદુ પાણી જે હોય છે તેને રિસાયકલિંગ કરવાનું એટલે ફરીથી તેનો ઉપયોગમાં લેવાથી, સાફ કરી ફરીથી ઉપયોગમાં લેવાથી પણ આ મદદરૂપ થઈ શકે છે. ઇન ફ્યુચર પીપલ વિલ લર્ન ટુ યુઝ ક્લીનર ફોર્મ્સ ઓફ એનર્જી લાઇક વિન્ડ પાવર એન્ડ સોલાર એનર્જી. તો ભવિષ્યમાં લોકો તો આ સ્વચ્છ કરવા માટે પૃથ્વીને, હવા, પાણી, તેના માટે કેટલીક એવી જે એનર્જી જે છે જેમ કે પવનથી ચાલતી શક્તિ અને સૌર ઉર્જા તેનો ઉપયોગ કરતા શીખશે. તો યુનિટ 3માં આપણે પાઠ જે સ્ટોપ પોલ્યુશન શીખાય એને લગતી એક્સરસાઇઝ અહીં આપેલ છે. તો ક્વેશ્ચન 1 જો ટીક માર્ક ધ બોક્સ ધ વર્ડ નિયરેસ્ટ ઇન meaning to the underlined part of the sentence. Number 1, the cat jumped over the glass of milk. The milk was sprayed all over the floor of the kitchen. તો અહીં જે અંડરલાઇન કરેલ વર્ડ છે was sprayed, તો ફેલાઈ જવું માટે અહીં શબ્દ તમને પાઠ આધારિત અહીં આપેલું છે કે ઢોળાઈ જવું, ફેલાવવું, તો તેના માટે સ્પ્લિટ શબ્દ આપેલું છે. તો સ્પ્લિટમાં ખરું પાડશું. When there is lot of pressure inside a cooker, it whistle goes up and vapor comes out. બહાર આવી જવું, તો બહાર નીકળવા માટેનો શબ્દ છે releases. Number 3, we feel that it is almost impossible to stop people from breaking traffic rules. તો impossible, almost impossible માટે હાર્ડ શબ્દ અહીં આપેલ છે, એના પર ખરું આપશે.
Number 4, we should not throw away plastic bags. We should find out ways to use them in different forms to make different things from them. તો use them in different forms. તો તેને ફરીથી વાપરવા માટેનો શબ્દ છે રિસાયકલ. બી જુઓ, મેક વન સેન્ટેન્સ યુઝિંગ ધીસ વર્ડ્સ. નીચે કેટલાક શબ્દ આપેલો છે તેનો ઉપયોગ કરીને આપણે એક વાક્ય બનાવવાનું છે. ચોક સ્ટિક એબ્ઝોર્બ. તો ચોક સ્ટિક છે એ શોષે છે, તો એ પાણી છે, ઇંક છે, આ બધું શોષી લે છે. તો અહીં વાક્ય બનાવવાનું રહેશે ચોક સ્ટિક એબ્ઝોર્બ્સ વોટર અથવા ચોક સ્ટિક એબ્ઝોર્બ્સ એન્ડ ઇંક. નંબર 2, હાયર્ડ એન્ડ ઓટો. તો તમે રિક્ષા ભાડે લો છો, ભાડે પૈસા આપીને તમે જાઓ છો ને, તો તે લખી શકો આઈ હાયર્ડ એન્ડ ઓટો ટુ ગો ટુ અ માર્કેટ. આ પ્રમાણે તમારે વાક્ય તમારે નોટમાં લખવાનું રહેશે. નંબર 3, જમ્પ્ડ થોટલેસલી. મહેશ જમ્પ્ડ થોટલેસલી ફ્રોમ ધ ટ્રી. આ પ્રકારે તમારે વાક્ય બનાવવાનું રહેશે. કર્તા અને ક્રિયા કર્તા તમે બદલીને અહીં તમારું વાક્ય લખી શકો. ક્વેશ્ચન 2a, આન્સર ઇન વન વર્ડ. એક જ શબ્દમાં જવાબ આપવાનો છે. નંબર 1, વોટ ડુ ચૂલા રિલીઝ. ચૂલા શું રિલીઝ કરે છે? તો સ્મોક, ધુમાડો આવશે, સ્મોક આવશે. નંબર 2, વોટ મેક્સ ધ એર ડર્ટી. તો હવાને પ્રદૂષિત કોણ બનાવે છે? તો સ્મોક આવશે. નંબર 3, વોટ ઇઝ ધ સોલ્યુશન ટુ થ્રો અવે થિંગ્સ. વસ્તુઓને ફેંકવાની જગ્યાએ તમે એનું શું સોલ્યુશન લાવી શકો છો? તો એના માટે આવશે રિસાયકલ. ફરીથી એ વસ્તુને તમારે વાપરી શકો. નંબર 4, વિચ ઇઝ ધ ક્લીનર ફોર્મ ઓફ એનર્જી લાઈફ. તો સ્વચ્છ વાતાવરણને સ્વચ્છ રાખવા માટેનું એનર્જી ક્લીનર ફોર્મ કયું છે? કયો સ્ત્રોત છે? તો સોલાર એનર્જી. નંબર 5, વોટ ડુ ધ હાયર્ડ મેન ડુ એટ ધ પોલ્યુટેડ સીશોર આફ્ટર ધ ઓઇલ સ્પિલ. તો તેલ ઢોળાયા પછી સમુદ્ર કિનારે જે પ્રદૂષણ થાય છે તેના માટે આપણે કોને હાયર કરીએ છીએ? હાયર કરવા માટે શું કરીએ છીએ? તો માણસોને આપણે રાખીએ છીએ. તો શું કરવા માટે રાખીએ છીએ? ક્લીનઅપ, સ્વચ્છ કરવા માટે આપણે માણસોને રાખીએ છીએ. તો અહીં ક્લીનઅપ આવશે. નીચે બી જુઓ, અહીં તમને ફિલિંગ ધ ડિટેલ્સ ફ્રોમ ધ લેસન. તમને આ ટાઈપ ઓફ પોલ્યુશન, સોર્સિસ, પોલ્યુટન્સ અને રીમેડીઝ આપેલું છે. અહીં તમને એક એર પોલ્યુશન આપેલા છે. બીજા એર પોલ્યુશન આપણે શીખી ગયા કે લેન્ડ પોલ્યુશન કેવી રીતના થાય, કઈ રીતે થાય છે અને શું કરવાથી થાય છે અને એનો ઉપચાર શું છે. તો એ તમારે ટેબલમાં કમ્પ્લીટ કરવાનું રહેશે. અહીં મેં તમને પ્રસ્તુત કરેલું છે કે લેન્ડ પોલ્યુશન. તો લેન્ડ જમીનનું પ્રદૂષણ છે તે કેવી રીતે ફેલાય છે? તો ફેક્ટરીઝ અને ફાર્મર્સ, આ એના ઉગમ સ્થાન છે, ત્યાંથી તે આવે છે. હવે એનું જે પોલ્યુટન જે છે એ શેના વડે એ પોલ્યુટેડ થાય છે? તો ડમ્પિંગ વેસ્ટ. તો ગમે ત્યાં કચરો નાખવાથી, વેસ્ટ એન્ડ રબિશ, તો કચરો ગમે ત્યાં ફેંકવાથી. હવે એનો ઉપચાર શું? તો તમે રિસાયકલિંગ કરી શકો. યુઝ ડસ્ટબિનનો ઉપયોગ કરી શકો. ગમે ત્યાં ફેંકવું જોઈએ નહીં કચરો. અને રિસાયકલિંગ કરી શકો, વસ્તુને ફરીથી ઉપયોગમાં લઈ શકો. આગળ જો વોટર પોલ્યુશન. વોટર પોલ્યુશન કેવી રીતે આવે છે? ક્યાંથી આવે છે? ફેક્ટરીઝ છે, શિપ્સ છે, ત્યાંથી વોટર પોલ્યુશન આવે છે. હવે એ કઈ રીતે આ ફેક્ટરીઝ અને શિપ્સમાંથી કઈ રીતે પોલ્યુટન્સ આવે છે? તો ઓઇલ છે, સ્પીલ્સ, ડમ્પિંગ વેસ્ટ. તો જે પણ વેસ્ટ જે હોય તેને ધોળાવાથી, ઓઇલને ધોળાવાથી તો વોટર પોલ્યુશન થાય છે. તો એનું જે ઉપચાર છે શું છે? રિસાયકલિંગ વોટર, યુઝિંગ લેસ વોટર, વિન્ડ પાવર. તો આ બધા તેના ઉપચાર છે. તો આપણે પાઠમાં શીખી ગયા એ પ્રમાણે આપણે અહીં ટેબલ તમારે અહીં કમ્પ્લીટ કરવાનું રહેશે. તો યુનિટ 3 અહીં કમ્પ્લીટ થાય છે. તો નોટમાં તમારે એક્સરસાઇઝ યુનિટ 3ની લખવાની રહેશે. ઓકે, આજના માટે આટલું જ. ઓકે, ગુડ બાય એન્ડ ટેક કેર.